તો રાજકોટની મેટોડા જીઆઈડીસીમાં આવેલી ગોપાલ નમકીન કંપનીમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે। 400થી વધુ કામદારોમાં નાસભાગ મચી, કિલોમીટરો સુધી આગની જ્વાળાઓ દેખાઈ। ગોપાલ નમકીનના એકાએક લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ફાયર બ્રિગેડે મેજર કુલ જાહેર કર્યો। જીઆઈડીસી વિસ્તારમાં કાળા વાદળો છવાયા। રાજકોટમાં ગોપાલ નમકીનનું વેરહાઉસ અને મેનેજમેન્ટ બિલ્ડિંગ બળીને ખાક થઈ, 3 લોકોને સામાન્ય ઈજા થયાના સમાચાર। રાજકોટમાં હત્યાના આરોપીનું રિકન્સ્ટ્રક્શન કરાયું। હત્યાના સ્થળે આરોપીઓનું સરઘસ પણ કાઢવામાં આવ્યું। થોરાળ વિસ્તારમાં પત્નીના પ્રેમીએ મિત્ર સાથે મળી યુવકની હત્યા કરી હતી। સુરતમાં વધુ એક બોગસ ડોક્ટર ઝડપાયો। બોગસ ડોક્ટર અખિલેશ સિંઘ વલ્લભનગરમાં ક્લિનિક ચલાવતો હતો। કાપોદ્રા પોલીસે બોગસ ડોક્ટરને ઝડપી પાડ્યો। ક્લિનિક પર લઈ જઈ ડોક્ટરનો વરઘોડો કાઢવામાં આવ્યો। સુરતમાં સરા જાહેર દીકરીઓની છેડતી કરનાર આરોપી તારિક અબ્દુલની ધરપકડ કરવામાં આવી। નરાધમ અબ્દુલ સુરતમાં એકલો રહી દરજીકામ કરે છે। દ્વારકા પંથકમાં વ્યાજખોરોએ ફરિયાદી પાસેથી વ્યાજના 4 લાખ વસૂલ્યા। 2.25 લાખની સામે 4 લાખની પઠાણી ઉઘરાણી, જ્યારે ફરિયાદીએ 4 લોકો સામે પોલીસ ફરિયાદ કરી। ફરિયાદીના દીકરા પાસેથી આરોપીઓએ 16 ચેક લીધા। ચેક લીધા પછી પણ કરતા પઠાણી ઉઘરાણી, જ્યારે ફરિયાદ કરશું તો મારી નાખવાની ધમકી આપી। પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ હાથ ધરી। વલસાડના વાપીમાં 13 વર્ષીય સગીરા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું। નરાધમ પાડોશીએ દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી। તપાસ બાદ 8 માસનો ગર્ભપાત નીકળતા ભાંડો ફૂટ્યો। નરાધમ પાડોશી 3 બાળકોનો પિતા છે, જ્યારે પીડિતાની માતાએ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાવી। ગુજરાતમાં 31 ડિસેમ્બર પહેલા દારૂ ઘુસાડવાનો નવો કિમિયો જોવા મળ્યો। વલસાડમાંથી 3 લાખનો વિદેશી દારૂ ઝડપાયો। દમણથી સુરત તરફ જઈ રહ્યો હતો આ વિદેશી દારૂ, જ્યારે પોલીસે એક આરોપી અને 14 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો। જૂનાગઢમાં મહિલા આપઘાત કેસમાં પરિણીતાને મળવા આવવાનું દબાણ કરતો હોવાનો આરોપીનો ખુલાસો। આરોપી અને મૃતકની ઓડિયો ક્લિપ સામે આવી છે। આરોપીએ કહ્યું, તને છોડતા પહેલા હું તને મારી નાખીશ, પછી હું મરીશ। જ્યારે આરોપી સામે હત્યાની કલમ ઉમેરવા પરિજનોની માંગ। પાટણમાં અસામાજિક તત્વોએ રિટાયર્ડ જેલરના ઘર પર ફાયરિંગ કરી છે અને સાથે જ તોડફોડ કર્યું, ત્યારે 5 થી 6 જેટલા ઈસમો રાત્રિ દરમિયાન ધસી આવ્યા હતા। જેલર કરશન રબારીના ઘરમાં 2 રાઉન્ડ ફાયરિંગ કરી 2 કારને નુકસાન પહોંચાડવામાં આવ્યું। વડોદરામાં ભાજપના પૂર્વ નગરસેવકના પુત્રની હત્યા કરનાર આરોપીની જામીન અરજી રદ કરાઈ। કોર્ટે આરોપી શોએબ મંસૂરીની જામીન અરજી રદ કરી છે। બાબર પઠાણ સહિત 10 આરોપીઓની ધરપકડ કરાઈ। સુરેન્દ્રનગરના થાનમાં ગેસ ચોરી કરનાર 2 ઝડપાયા। ગેસની મુખ્ય પાઇપલાઇનમાંથી ગેસ ચોરી કરતા હતા। ગેરકાયદે કનેક્શન જોડી ફેક્ટરીમાં કરતા હતા ગેસનો ઉપયોગ। ગેસ ચોરી કરનાર 2ને ઝડપી અને વધુ તપાસ હાથ ધરી। જામનગરમાંથી બેટરી ચોર ઝડપાયો। ચોર ખાનગી બસોમાંથી બેટરીની ચોરી કરતો હતો। એલસીબીએ મહેબૂબ અલાઉદ્દીનને ઝડપી પાડ્યો છે। આરોપીએ જામનગર સહિત સૌરાષ્ટ્રમાં ચોરીની કબૂલાત કરી। વલસાડમાંથી 2 મોબાઈલ સ્નેચર ઝડપાયા। જીઆઈડીસી પોલીસે વાપી સેલવાસ વિસ્તારમાંથી આરોપીઓ ઝડપી પાડ્યા। રાહદારીઓના હાથમાંથી મોબાઈલ આંતરી ફરાર થતા, જ્યારે પોલીસે 7 ફોન, 1 બાઇક અને મોપેડ જપ્ત કરી। અમદાવાદમાં ટેમ્પો ચાલક પિતા પુત્ર સામે ફરિયાદ નોંધાઈ। કાલુપુર પોલીસ સ્ટેશનમાં પોલીસ સાથે ઘર્ષણ થયું હતું। પોલીસ કાર્યવાહી થતા ચોકીની બારીમાં માથું ભટકાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો। સુરતમાં 2 દિવસમાં 3 થી 4% નફાની લાલચ આપનાર ઝડપાયા। 49.53 લાખ પડાવનાર મુંબઈના 2 સહિત 4 ઝડપાયા। હીરા દલાલના પૈસા લઈ ફોન બંધ કરી દીધો હતો। મહિધરપુરા પોલીસે ચારેયને મુંબઈથી ઝડપી પાડ્યા। મૂળ ધોરાજીનો વતની મુંબઈમાં વેપાર કરતો। આરોપીઓ પાસેથી રોકડા 35.20 લાખ કબજે કરાયા, જ્યારે મુંબઈ એટીએસે મોહસિનને 3 પિસ્તોલ સાથે ઝડપી પાડ્યો। બોરસદમાં જુગારધામ પર એસએમસીએ રેડ કરતા 11 જુગારીઓ ઝડપાયા। નગરપાલિકા વાંટા ગામમાં ચાલતા જુગારધામ પર રેડ પાડવામાં આવી। ગામનો સરપંચ રાજેશ બિલુભા પણ જુગાર રમતા ઝડપાયો, જ્યારે 45,560ની રોકડ રકમ, 88,960નો મુદ્દામાલ જપ્ત કરાયો।
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં તસ્કરો ત્રાટકી પડ્યા. સોસાયટીઓમાં આંટાફેરા કરી નાની ભાગોળ વિસ્તારમાં એક બંધ મકાનને અને સાથે જ મંદિરને નિશાન બનાવવામાં આવ્યું. જૂનાગઢ ગાદી વિવાદ બાદ હવે સત્તાધારનો વિવાદ સામે આવ્યો. સત્તાધારના મહંત વિજય બાપુ સામે સગા મોટા ભાઈ નીતિન ચાવડાના આક્ષેપ. મંદિરના વહીવટમાં કરોડોના ગોલમાલનો આક્ષેપ કરાયો. વિજય બાપુ અને ગીતાબેન વ્યાસ પર આક્ષેપ કર્યા. દાનમાં મોટા પાયે ગોલમાલ થતો હોવાનો પણ આક્ષેપ. મહંતના ભાઈએ સીએમને લખેલા પત્રમાં ગંભીર આક્ષેપ કર્યા. સત્તાધારનો વહીવટ સરકાર હસ્તક લેવા મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને પત્ર લખી માંગ કરાઈ. નડિયાદમાં ભ્રષ્ટાચાર મુદ્દે હાથમાં પ્લેકાર્ડ સાથે રેલી કાઢી કોંગ્રેસે દેખાવો કર્યો. આરસીસી રોડમાં ભ્રષ્ટાચારના કોંગ્રેસના આક્ષેપ. 1 વર્ષ પહેલા બનાવેલ રોડ તૂટી જતા રેલી યોજાઈ. સીએમ ભૂપેન્દ્ર પટેલે પીએમ મોદી સાથે મુલાકાત કરી. 2 વર્ષનો રિપોર્ટ પીએમ નરેન્દ્ર મોદીને સોંપ્યો. સાથે જ ગુજરાત 2047ના રોડમેપ અંગે પણ ચર્ચા કરાઈ. કાલે સીએમ ભૂપેન્દ્ર પટેલ સરકારના 2 વર્ષ પૂર્ણ થશે. અવૈધ બાંધકામ મુદ્દે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું, અવૈધ બાંધકામ પર બુલડોઝર ફરે છે અને ફરતા જ રહેશે. કચ્છમાં 2000 એકર જગ્યા પર કબજો ખાલી કરાવ્યો. મંદિરોમાં ચોરી મુદ્દે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું, પોલીસને 94% મંદિરોના કેસમાં સફળતા મળી. નવસારીમાં હસન નામના શખ્સે મંદિરમાં ચોરી કરી હતી. 16મા દિવસે જ આરોપીએ સન્માન સાથે મૂર્તિ સંતને પરત કરી. લવ જેહાદ અંગે ગૃહ રાજ્યમંત્રીએ કહ્યું, સલીમ પ્રેમનો ખિલવાડ કરે તે નહીં ચલાવી લેવાય. લવ જેહાદ એ મોટું ષડયંત્ર છે. આ મહિને આવા 7 કિસ્સાઓ સામે આવ્યા. સંઘવીને ડાયલોગ મારતા આવડે છે. ફિલ્મી ડાયલોગ માર્યા કરે છે. કોંગ્રેસના નેતા ગ્યાસુદ્દીન શેખના ગૃહ રાજ્યમંત્રી પર પ્રહાર. વધુમાં કહ્યું, તેના રાજમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે. સંઘવીએ ગૃહ રાજ્યમંત્રી પદેથી રાજીનામું આપી દેવું જોઈએ. આમ આદમી પાર્ટી ધારાસભ્ય ચૈત્ર વસાવા સામે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ. ફરજમાં રૂકાવટ, અન્યના જીવ જોખમમાં મૂક્યાનો ગુનો. પોલીસ સબ ઇન્સ્પેક્ટર એવી શિયાળિયા ફરિયાદી બન્યા. સાંસદ મનસુખ વસાવાએ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખ્યો. કહ્યું, સંઘ દર્શન માટે પોતાની બાધાઓ પૂર્ણ કરવા જતા હોય છે. વડોદરા, પંચમહાલ, મહીસાગરની પોલીસ વાહનોને ન રોકે. વાહનોને રોકી દંડ ન ફટકારવા પત્રમાં રજૂઆત કરાઈ. શિક્ષકની અછત મુદ્દે કોંગ્રેસે કહ્યું, સરકાર તાત્કાલિક ધોરણે શિક્ષકોની ભરતી કરે. ભરતી કરી વિદ્યાર્થીઓને ન્યાય અપાવવો જોઈએ. શિક્ષકોની ઘટથી ખાનગી સ્કૂલમાં ભણાવવામાં આવી રહ્યા છે બાળકોને. બનાસકાંઠામાં શિક્ષકોની ઘટને લઈ વાલીઓમાં રોષ. સુઈગામની ડાબી માધ્યમિક શાળામાં વિરોધ કર્યો. વાલીઓએ સ્કૂલ કમ્પાઉન્ડમાં રામધૂન બોલાવી અને વિરોધ કર્યો. સુરેન્દ્રનગરના થાનગઢની પેસેન્ટર શાળા નંબર 1માં શિક્ષકોની ઘટ જોવા મળી. 150થી વધુ વિદ્યાર્થીઓ અને શિક્ષકો માત્ર 2 જ છે. 2 શિક્ષકોમાંથી 1 સ્કૂલના આચાર્ય. ત્યારે ધોરણ 1 થી 5ના વિદ્યાર્થીઓ ભગવાન ભરોસે. ભાવનગરમાં પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલને નોટિસ પાઠવવામાં આવી છે. ખાનગી પ્રકાશનના પુસ્તકો ભણાવતા નોટિસ ફટકારાઈ છે. શાળાએ 3 દિવસમાં જવાબ રજૂ કરવા ડીઈઓને આદેશ કરાયો છે. જ્યારે ડીઈઓ દ્વારા 1.80 લાખનો દંડ અને શોકોઝ નોટિસ માંગી છે. પાટણમાં નકલી એમકે યુનિવર્સિટી હોવાનો એમએલએનો આરોપ. પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે આક્ષેપ કરતા કહ્યું, રાજ્યમાં નકલી ટોલ નાકા, નકલી હોસ્પિટલ, હવે પાટણમાં નકલી એમકે યુનિવર્સિટી ચાલે છે. એમએલએ કિરીટ પટેલે કહ્યું, પાટણમાં અગાઉ એમકે યુનિવર્સિટીને મંજૂરી અપાઈ હતી. આ બાબતે વિધાનસભામાં પણ રજૂઆત કરાઈ હતી. આ યુનિવર્સિટી રાજસ્થાનના યાદવને વેચી મારી. ધારાસભ્ય કિરીટ પટેલે શિક્ષણ મંત્રીને પણ રજૂઆત કરી અને આવી યુનિવર્સિટીની સામે તપાસ કરવા માટેની વાત કરી. પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરવા મુદ્દે વિદ્યાર્થી આગેવાન યુવરાજસિંહનો વિરોધ. પાલનપુરમાં નકલી નોટો ઉડાવી નોંધાવ્યો વિરોધ. શિષ્યવૃત્તિ હૈ તો સેફના બેનર સાથે વિરોધ પ્રદર્શન કરાયું.
ડીઝલના કૌભાંડમાં સૌથી વધુ ભાગીદાર શિક્ષકો. ખેડબ્રહ્મા તાલુકાના વધુ એક શિક્ષકનું નામ ખુલ્યું. શિક્ષક શૈલેષ પટેલે મોટા પ્રમાણમાં રોકાણ કરાવ્યું. સ્થાનિકોને ભરમાવી શિક્ષક શૈલેષે કરાવ્યું રોકાણ. વડોદરામાં શિનોર કોર્ટની કામગીરીથી અસંતોષ હોવાથી બાર એસોસિએશન દ્વારા અચોક્કસ મુદ્દતની હડતાળ, જેના પગલે આજે આશીલો અને વકીલોને કોર્ટમાં જતા અટકાવવામાં આવ્યા હતા. વલ્લભીપુર નગરપાલિકાના પ્રમુખે રાજીનામું આપ્યું. વલ્લભ કામડે કહ્યું, તબિયત સારી ન રહેતા રાજીનામું આપ્યું છે. આંતરિક વિવાદ નગરપાલિકામાં ચાલતો રહે, પરંતુ રાજીનામું એ કારણથી નથી આપ્યું. ભાજપનું અમદાવાદ સુરતમાં સંગઠન સીમાંકન બદલાશે. દરેક મંડળમાં 70 બૂથના સંખ્યાબળ મુજબ નક્કી થશે. જ્યારે અમદાવાદમાં 48 અને સુરતમાં છે 30 મંડળ પ્રમુખોને લઈ ભાજપની સેન્સ પ્રક્રિયા વિવાદમાં છે. હત્યાકાંડ બાદ પણ ખ્યાતિ હોસ્પિટલ આજે પણ ધમધમી રહી છે. ખ્યાતિ સાથે જોડાયેલી નર્સિંગ કોલેજ પણ બેખૌફ ધમધમી રહી છે. તપાસના તરકટ વચ્ચે કમિટીઓ બનાવીને સંતોષ માનવામાં આવ્યો. ખ્યાતિ નર્સિંગ કોલેજ સાથે એલજી હોસ્પિટલના પણ એમઓયુ. બાવળાની બીએસએનએલની ઓફિસના બાબુઓ મોજમાં જોવા મળ્યા. ઓફિસ ખાલી, સિક્યુરિટી ગાર્ડના ભરોસે. બીએસએનએલના કર્મચારીઓની મનમાનીથી લોકો પરેશાન થયા. સુરતમાં ગ્રીન સેલ પ્રાઇવેટ લિમિટેડ એજન્સીને 15 લાખનો દંડ ફટકારવામાં આવ્યો. બસ ડ્રાઈવરોએ કરેલી હડતાળ બાદ પાલિકા હરકતમાં આવી. છેલ્લા 9 મહિનામાં એજન્સીઓને 5 કરોડથી વધુની પેનલ્ટી ફટકારાઈ. ડભોઈ નગરપાલિકામાં 90 લાખની ગટર લાઇનમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ. ગટર લાઇનમાં તૂટેલા પાઇપ નાખ્યાનો આક્ષેપ. ચીફ ઓફિસર જય કિશન તડવી કેમેરો જોઈ ભાગ્યા. વલ્લભીપુરના તૂતણિયાળામાં ભ્રષ્ટાચારના આક્ષેપ. પાણી ભરાતાની સાથે જ ટાંકી લીક હોવાનો આક્ષેપ. પાણી પુરવઠા વિભાગની યોજનામાં ભ્રષ્ટાચારના આક્ષેપ. ગાંધીનગર કમિશનર કચેરીને રાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડ. દિવ્યાંગજનોની કામગીરી માટે કમિશનર કચેરીને એવોર્ડ આપવામાં આવ્યો. રાજ્ય દિવ્યાંગજન આયુક્ત વર્ષ 2024 માટે એવોર્ડ એનાયત કરાયો. અમદાવાદમાં વીએચપીના નવા કાર્યાલયનું ભૂમિપૂજન. અખિલ ભારતીય સંત સમિતિના રાષ્ટ્રીય રહ્યા હાજર. જ્યારે પ્રદેશ અધ્યક્ષ દિલીપદાસજી, ચૈતન્ય શંભુ મહારાજ હાજર રહ્યા. ધારાસભ્ય અમિત ઠાકર, અમૂલ ભટ્ટ સહિતના લોકો હાજર રહ્યા. બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર મુદ્દે વીએચપીના કેન્દ્રીય અધ્યક્ષ આલોક કુમારનું નિવેદન. બાંગ્લાદેશ હિન્દુ મુક્ત નહીં થાય, તમામ દેશવાસીઓ ભેગા થઈને જવાબ આપશે. નવસારીના માંડવ ખડક ગામે નકલી તબીબ ઝડપાયો. 5 વર્ષથી જોલાછાપ શશિકાંત ચલાવતો હતો દવાખાનું. એસઓજીએ જોલાછાપને બાતમીના આધારે ઝડપી પાડ્યો. દવા સહિત 12,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો. વડોદરામાં ડિમોલિશન પહેલા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો. ગોરવાના મધુનગરની કોરડિયા રોડના દબાણ હટાવવામાં આવશે. 150 મકાનોને પાલિકાએ નોટિસ આપી છે. વૈકલ્પિક વ્યવસ્થા કરવા માટે સ્થાનિકોની માંગ સામે આવી છે. બનાસકાંઠામાં માઠક નિરંજન શ્રીમાળીની કરતૂત સામે આવી. એસટી પોર્ટમાં દુકાનને માલિકની જાણ બહાર બાનખત કર્યું. જ્યારે સિદ્ધપુરના 200 દિવસમાં ડબલ કરી આપવાનું કહી 11 લાખ પડાવી લીધા. ખ્યાતિ હોસ્પિટલમાં રોકેલ 40 કરોડ વસૂલવા દર્દીઓના હૃદય ચીર્યા. 2021માં ખ્યાતિ હોસ્પિટલ 40 કરોડમાં ખરીદવામાં આવી હતી. કાર્તિક અને ટોળકીનો 4 વર્ષમાં વસૂલવા માટેનો ટાર્ગેટ હતો. ત્યારે ટોળકીએ 25 કરોડનું રોકાણ, 15 કરોડની લોન લીધી હતી. કાર્તિક પટેલ અને ચિરાગ રાજપૂતે પીએમ જયના અધિકારી સાથે સેટિંગ કર્યું. પીએમ જયમાંથી કઈ રીતે વધારે રૂપિયા આવે તે સેટિંગ કરવામાં આવ્યું. ગરીબ દર્દીઓને ટાર્ગેટ કરવા ગામે ગામ કેમ્પ કર્યા. ત્યારબાદ હોસ્પિટલ લાવી એન્જિયોગ્રાફી કરી દેતા. આરએમસીની સરકારી કચેરીઓ પાસે 60 કરોડનું લેણું. સામાન્ય પ્રજાને નોટિસો ફટકારી સીલ મારી દેવાય છે અને આરએમસી સરકારી લેણા વસૂલાતમાં ફેલ જોવા મળી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો 16.78 કરોડનો ટેક્સ બાકી છે.
રેલવે વિભાગનો 16.50 કરોડનો ટેક્સ બાકી છે. કલેક્ટર ઓફિસોનો 12.94 કરોડનો ટેક્સ બાકી છે, જ્યારે સમરસ હોસ્ટેલનો 12.45 કરોડનો ટેક્સ બાકી, જ્યારે પીડબ્લ્યુડી કચેરીનો 11.96 કરોડનો ટેક્સ બાકી છે. ત્યારે રાજકોટ સિટી પોલીસનો 10.25 કરોડનો ટેક્સ બાકી, મેડિકલ કોલેજનો 1.99 કરોડનો ટેક્સ બાકી, પાણી પુરવઠા બોર્ડનો 1.40 કરોડનો ટેક્સ હજુ પણ બાકી છે. રાજકોટમાં આરોગ્ય વિભાગે ચેકિંગ હાથ ધર્યું. સંભાર, ટોમેટો ચટણી, શરબતના નમૂના લેવામાં આવ્યા. ત્યારે કોઠરિયા રોડ, સાધુ વસાવણી રોડ અને આસપાસના અન્ય વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરાયું. રીધમ વડાપાઉંની પેઢીમાં વાસી સોસ અને પાવનો નાશ કરવામાં આવ્યો. દેવી મદ્રાસ કાફેમાંથી ટોમેટો ચટણીનો નમૂનો લેવામાં આવ્યો. ત્યારે 10 વેપારીઓને લાયસન્સની સૂચના અને નોટિસ આપી, જ્યારે 50 નમૂનાની સ્થળ ઉપર ચકાસણી કરવામાં આવી. જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં આ વર્ષે રેકોર્ડ બ્રેક મગફળી અને સોયાબીનની આવક નોંધાઈ. મગફળીની દરરોજની 5 થી 6 હજાર ગુણીની આવક નોંધાઈ. સોયાબીનમાં પણ ખેડૂતોને સારા ભાવ મળ્યા. રાજકોટમાં CFO અનિલ મારુની ભરતી ગેરકાયદે સામે કાર્યવાહી કરવામાં આવી. ધોરણ 12 પાસ મારુ બન્યો ક્લાસ 1 અધિકારી. આખરે ગેરરીતિ સામે આવતા અનિલ સામે કાર્યવાહી કરાઈ. ભુજ નગરપાલિકાની કારોબારી બેઠકમાં 4 મહિના બાદ નિર્ણય આવ્યો. મોરબી પાલિકા દ્વારા 18 આસામીઓ ડિફોલ્ટર જાહેર કરાયા છે. 3.50 લાખથી 5 લાખ સુધીનો વેરો બાકી હોવાથી કાર્યવાહી કરાઈ. કુલ 36 આસામીઓને મિલકત કાચમાં લેવામાં આવશે, જ્યારે કાર્યવાહી પણ હાથ ધરાશે. અગાઉ પણ 18 આસામીઓના નામ જાહેર કરાયા હતા. વડનગરમાં દીપડો દેખાતા લોકોમાં ફફડાટ જોવા મળ્યો. દીપડાને લઈ વન વિભાગની અપીલ કરી કે ખેતર જંગલ વિસ્તારમાં લોકોને ન જવું, રાત્રે બહાર સૂવું નહીં, સાથે જ ઘરની આસપાસ રાત્રે અંજવાળું રાખવું. સુરેન્દ્રનગરમાં લખતર વઢવાણ હાઈવે પરથી ઝડપાઈ ખનીજ ચોરી. 8 ડમ્પરો સહિત 2.30 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો. ડમ્પર ચાલકો ડમ્પર મૂકી ફરાર થયા. ડમ્પર નંબરના આધારે માલિકોની શોધખોળ શરૂ કરાઈ. બનાસકાંઠામાં વાવની જોરડિયાળી માઇનોર કેનાલમાં મસમોટું ગાબડું પડ્યું, જેને લઈ કેનાલમાં પાણી આસપાસના ખેતરોમાં ફરી વળ્યું. ખેડૂતે વાવેતર કરેલા જીરાના પાકની બરબાદીનો આક્ષેપ કર્યો છે, જ્યારે ખેડૂતે જાતે વિડીયો વાયરલ કરી તંત્રની જાણ કરી છે. સુરતમાં ડુમ્મસ દરિયા કિનારે બનશે ગુજરાતનું નગરવન. વન વિભાગ દ્વારા દરિયા કિનારે નગરવન ઊભું કરવામાં આવશે. ડુમ્મસનું નગરવન 2 મહિના પછી ખુલ્લું મુકાશે.